બીજી તરફ પોરબંદરમાં દબાણ હટાવવામાં સૂરી બનનારી મહાનગરપાલિકા સુવિધા આપવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે પેશકદમી મામલે આટલા વર્ષ તંત્ર ક્યાં સૂતું હતું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે નગરનું મહાનગરમાં રૂપાંતર થયા બાદ પ્રથમ અગ્રતા પાયાની સુવિધાને આપવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ મહાનગરમાં રૂપાંતર થયા બાદ સૌ પ્રથમ અગ્રતા વેરાના વધારાને અને પેશકદમી હટાવવાને આપવામાં આવી રહી છે। ત્યારે આ મામલે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજબા જેઠવા સાહેબે લોકોના હિત માટે કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। ડેવલપ થાય તો ખતવાના મકાન બાળી નાખવા સરકારને હાવ લોકોને સાહેબ અત્યારે આ પોરબંદરની અંદર કોઈને રોજીરોટી નથી। પછી અમુક જગ્યાએ નાના મકાનો પાડે છે, અમુકના પાડે છે ને અમુકના નથી પાડતા। તકલીફ પેશકદમી હોય તો બધાના પાડો, અમુક એવા કે ભાઈ અમારા પાડ્યા બાજુવાળાનું રાખી દીધું, આ ક્યાં છે વ્યાખ્યા? એવું મને કોઈ રજૂઆત તો આપજો। આપણે જે નીતિ નિયમ પ્રમાણે જે મકાનો દૂર કરવાના થાય છે એ બધા તોડી દેવામાં આવેલા છે, એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। અમારી એવી છે, અમે કોઈના તોડવા માટે નથી કહેતા, પણ સાહેબ આ ગામમાં રોજીરોટી જ નથી, આ ગામમાં કોઈ ઉદ્યોગો નથી, કંઈક કોકને થાય તો કંઈક કરે। અને આ ગામમાં સાહેબ 40% પેશકદમી છે। કેટલા ટકા? 40% પેશકદમી છે પોરબંદરમાં। એક રોજીરોટીનું ગામને ડેવલપ કરો તો લોકોને બે પૈસાની આવક થશે તો આપણા મકાન બનાવી લેશે। પણ હા, નડતર હોય ત્યાં પાડો, બાકી કોઈ ઝૂંપડું બનાવીને સાહેબ એને રોડ પર સીધા લઈ આવ્યા ક્યાં જ જગ્યા? કાયદેસર પેલા નંબરની અંદર સરકારે એને લાઈટ આપી, નગરપાલિકાએ એને રોડ રસ્તા કરાવી દીધા, નગરપાલિકાએ નળ કનેક્શન આપ્યા છે, નગરપાલિકાનો વેરો નથી, તો સાહેબ શું કામ વેરો આવ્યો છે? જે કોર્પોરેશનનો એક્ટ છે એ પ્રમાણે જો આપણે કોઈ બાંધકામ સરકારી જમીન પર કર્યું હોય તેમ છતાં ત્યાં ટેક્સ લઈ શકાય છે। એ અનુસંધાને કોર્પોરેશન દ્વારા ટેક્સ લેવામાં આવે છે। લોકોની ફરજ છે કે જે સરકારી મિલકત હોય એમાં કોઈ પેશકદમી કરવી ન જોઈએ। વધુમાં સરકારશ્રી દ્વારા અહીંયા એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ અંદાજે 5500 મકાન મંજૂર કરેલા છે। એ અનુસંધાને એજન્સી દ્વારા જે મકાનોમાં પેશકદમીથી બનાવવામાં આવેલા છે એવા લગભગ 6000 જેટલા મકાનોનો સર્વે કરવામાં આવેલો છે। અને આ દરેક મકાનોના જે હાલ રહે છે કબજેદાર, એમને આપણે વિનંતી કરી છે, એમને ફોર્મ આપેલા છે, વિનંતી કરી છે તમારા જે વિગતો છે એની સાથે અમને ફોર્મ ભરીને પરત આપો। એમને જો ફોર્મ ભરીને પરત આપે તો સરકારશ્રીની એફોર્ડેબલ હાઉસિંગની યોજનાની સ્કીમ છે એ અંતર્ગત એ બધાને મકાન મળવા પાત્ર છે। એટલે મારી આપના માધ્યમથી વિનંતી પણ છે કે આવા જે વ્યક્તિઓ છે કે જે પેશકદમી કરીને રહે છે અને ફોર્મ આપેલા છે, એ લોકો ફોર્મ ભરીને એમને પરત આપે। એ મકાન લીગલ કરવાની વાત નથી, પણ જે સરકારની સ્કીમ છે એમાં જ્યાં અલગ જગ્યાએ મકાનો બાંધવામાં આવે ત્યાં એમને મકાન ફાળવવામાં આવશે। સાહેબ હવે તો આ લોકો 40-40 વર્ષથી મકાનો બિચારા પોતાના રહેતા હોય છે। છાયા ચોકડીથી લઈને છાયા ચોકડી સુધી જે લાંબી સાઈડ છે 100% પેશકદમી છે। ખાડી કાંઠે 100% પેશકદમી છે। સિટીની અંદર પેશકદમી છે તો 40 વર્ષની અંદર લોકોને વેરા છે, લાઈટ બિલ રોડ જો સરકારનો ડેવલપિંગ થતું હોય, આવું તો સાહેબ આખા ઇન્ડિયા લેવલે છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે। મેં કહ્યું તેમ સરકારી જમીન પર દબાણ કરવાનો કોઈને અધિકાર મળતો નથી। 100% સાહેબ નથી। અમે પણ સરકારી અધિકારી પણ જે તે સમયે એને લાયકાત ન દીધી હોય, વિરોધ ન દીધો, પાણી વાળ્યો તો આ પ્રશ્ન જ ન આવે। એટલે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, પાણી અને ઇલેક્ટ્રિસિટી, લાઇટ, ગટર વ્યવસ્થા પૂરી પાડવાની કોર્પોરેશનની અને જે તે એજન્સીની ફરજ છે અને એને અનુસંધાને આ બધી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે। વેરો મેં કહ્યું તેમ જે સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોય અને મકાન બનાવ્યું હોય તેમ છતાં એક્ટ હેઠળ એક વેરો કલેક્ટ થઈ શકે છે। દબાણ હટાવવા મામલે જે સવાલો ગુજરાત ન્યૂઝ ઉઠાવી રહ્યું છે તે સવાલો જ અનેક શહેરીજનો ઉઠાવી રહ્યા છે કે દાયકાઓથી પેશકદમી હતી તો તંત્રએ એવા દબાણો પર લાઇટ, નળ કનેક્શન જેવી સુવિધા કેમ આપી અને વેરાની ઉઘરાણી પણ ફટોફટ કેમ કરી લીધી? અને પેશકદમી મામલે પણ જો વાત કરીએ તો શહેરમાં અંદાજે 30 થી 40% વિસ્તારમાં રીતસર પેશકદમી આવેલી છે। કેટલાક રાજકીય
અગ્રણીઓ અને સરકારી કર્મચારીઓની પણ પેશકદમી છે. તેમ છતાં દબાણ હટાવોની કામગીરીમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.